अस्सलाम वालेकुम मित्रों, म्यूज़ ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। लास्ट टाइम આપણે 4 ક્વોન્ટમ આંકની વાત કરી હતી। આજે આપણે તેનાથી આગળના ટોપિકની વાત કરીશું। તરંગયંત્રશાસ્ત્રની અંદર આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અને સંભાવ્ય વિતરણ, ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ પરમાણુની અંદર કઈ જગ્યા ઉપર આવેલું છે તેની વાત કરી ગયા। ઉપરાંત કક્ષકોની વાત પણ આપણે કરી ગયા। આજે આપણે 1s અને 2s કક્ષક વચ્ચેનો તફાવત એ જોઈએ અને આગળ ઇલેક્ટ્રોન સંરચના વિશે વાત કરીએ। 1s અને 2s કક્ષક વચ્ચે સંબંધ, આમાં n બરાબર મુખ્ય ક્વોન્ટમાંક 1 હોય તો L0 અને ms0 થશે, એટલે કે મુખ્ય ક્વોન્ટમાંકની કિંમત 1 હોય, આમાં મુખ્ય ક્વોન્ટમાંકની કિંમત 2 હોય 2sની અંદર। 1sની ઉર્જા ઓછી હોય, 2sની વધારે હોય। 1s કેન્દ્રથી ખૂબ નજીક હોય જ્યારે કેન્દ્રથી દૂર હોય 1sના સાપેક્ષમાં 2s। 1s માટે આપણે ગ્રાફ દોરીએ સંભાવ્ય વિતરણનો તો ઇલેક્ટ્રોનનું અંતર એ આ એક પીકથી આપણને દર્શાવી શકાય। જ્યારે 2sની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટશે અને પછી વધશે, એટલે કે એના અંદર આવા બે પીક જોવા મળે અને પીક તરીકે ઓળખવામાં આવે છે। n બરાબર 1 હોવાથી L બરાબર 0 થશે ને ψ²r એ વિરુદ્ધ ઇલેક્ટ્રોનના અંતરનો આલેખ આપણે જોઈએ તો આ મુજબ આપણે દર્શાવી શકાય। સેમ 2s કક્ષક માટે પણ આ રીતે આલેખ આપણે દર્શાવી શકીએ છીએ। ઉપરાંત મિત્રો એનું જો મોડેલિક રિપ્રેઝેન્ટેશન જોવામાં આવે ઇલેક્ટ્રોનનું સંભાવ્ય વિતરણ તો આ રીતે આપણે આ ડોટ ડોટ કરેલા જે છે ટપકા, એ બધા ટપકા ઇલેક્ટ્રોન દર્શાવે છે કક્ષકની આસપાસ। આ જે છે કક્ષકની આસપાસ ઇલેક્ટ્રોન દર્શાવે છે, પરંતુ બે કક્ષક અવેલેબલ છે, એટલે સૌથી 1s કક્ષક કેન્દ્રની સૌથી નજીક છે, સંભાવ્ય વિતરણ ઇલેક્ટ્રોનનું સૌથી વધારે છે, કદ નાનું હોય। જ્યારે 2s કક્ષકની અંદર એક નોડલ સમતલ આવેલો હોવાથી આ નોડલ પ્લેન છે, નોડ। અને નોડ વિશે આપણે મિત્રો જોઈ ગયા છે કે એવો વિસ્તાર, ખાલી વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહિવત અથવા શૂન્ય છે તેને નોડ પ્લેન અથવા નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે છે। હવે જેમ આપણે કેન્દ્રથી વધારે ને વધારે દૂર જઈએ તેમ આ એની તીવ્રતા ઘટતી જાય, એટલે કે ઇલેક્ટ્રોનની તીવ્રતા ઘટશે અને ત્રિજ્યામાં વધારો થાય, કદમાં વધારો થશે, એટલે કે સંભાવ્ય વિતરણ કેન્દ્રથી દૂર જતાં ઘટે છે। 1s કક્ષકમાં નોડલ સમતલ હોતી નથી, 2s કક્ષકની અંદર એક નોડલ સમતલ જોવા મળે છે અને ઇલેક્ટ્રોનની સપાટી ધરાવતી એની આકૃતિ આપેલ છે। હવે સાઈ વિરુદ્ધ ψ²rનો આલેખ જે આપણે જોઈ ગયા એ મુજબ એનો આલેખ હતો, એ જ વાત અહીંયા ફરીથી કરવામાં આવેલી છે। s કક્ષકની લાક્ષણિકતાઓ જણાવો। s કક્ષક માટે કોઈ પણ s કક્ષક હોય તો Lનું મૂલ્ય હંમેશા 0 થશે ને mlની કિંમત પણ 0 થાય। મુખ્ય ક્વોન્ટમાંક 0 હોતો નથી, 1 થી અનંત સુધી હોઈ શકે, જેમ કે 1s 2s 3s એવા n અનંત સુધી લઈ શકાય। એ ગોળાકાર સમમિતિ ધરાવે છે, હંમેશા ગોળાકારની હોય અને બધી જ દિશામાં એ સમાન હોય છે। દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં એ વર્તુળાકાર જ ધરાવે છે, એટલે કે સમાન હોય છે બધી દિશામાં। એનનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય તો કદમાં વધારો થાય, એટલે કે 1s કરતાં 2s એનું કદ વધુ, 2s કરતાં 3s અને 3s કરતાં 4s આ કદનો વધારો દર્શાવતું જોવા મળે। હવે મિત્રો એનના વધારાથી ઉર્જામાં વધારો થશે અને કેન્દ્રથી વધારે દૂર જાય, કદમાં વધારો થાય અને આકર્ષણ બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું ઘટે, કદના વધારા સાથે આ ગુણધર્મ જોવા મળે। આ નોડલ સમતલ ψ²નું મૂલ્ય 0 1s માટે લેવામાં આવે છે અને ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા પણ શૂન્ય છે તે દર્શાવવામાં આવે નોડલ સમતલમાં। કક્ષક એટલે શું અને તેમાં કક્ષકોની બિંદુ સીમા સપાટી કોને કહેવામાં આવે? પરમાણુ કેન્દ્રની આસપાસ અવકાશમાં ઇલેક્ટ્રોનની સંભાવના ઘનતા વિતરણ છે એને કક્ષક તરીકે દર્શાવવામાં આવે છે અને તેની સંભાવ્ય ઘનતા આપણે ψ² થી દર્શાવી શકીએ છીએ, જે ચોક્કસ મૂલ્ય હોય।
100% ઇલેક્ટ્રોનની સંભાવના વિતરણ એ આકૃતિથી આપણે દર્શાવી શકીએ, પરંતુ 90%ની આસપાસ આપણે દર્શાવી શકીએ છીએ. જે ટપકા સ્વરૂપે આપણે સંખ્યા ઇલેક્ટ્રોનની મૂકીએ છીએ તેને તેની આકૃતિની સીમા સપાટી તરીકે ઓળખવામાં આવે. 1s થી 2pz સુધીના જે છે આપણે કક્ષકો દર્શાવી શકીએ છીએ. હવે મિત્રો પી કક્ષક વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. પી કક્ષક માટે એનની કિંમત 2 થી શરૂઆત થાય. 2 થી અનંત સુધી પી કક્ષક હોય. 1p શક્ય નથી. એમસીક્યુ માટે યાદ રાખજો, ખાસ મહત્વની વાત છે. 1p કક્ષક શક્ય નથી. એની હંમેશા શરૂઆત 2 થી થશે. 2 થી 2p 3p અનંત p સુધી લઈ શકાય. n બરાબર કિંમત 1 થી લઈ શકાય છે અને l બરાબર 0 હોય તો n બરાબર 1માં પેટાકોષ પીનું અસ્તિત્વ હોતું નથી. એટલે n બરાબર 1 ન હોય એટલે 1p કક્ષક અસ્તિત્વ ધરાવતી નથી. n બરાબર 2 થી એની શરૂઆત થાય. આ 2p કક્ષકની સીમા શક્તિ માટેની વાત જોઈએ. આનો ગોળ આકાર હોતો નથી. 2 ભાગમાં એ લોબ પિંડકથી દર્શાવવામાં આવે છે અને સમતલની 2 બાજુએ જે છે એનું સંભાવ્ય વિતરણ જોવા મળે. એટલે કે આ રીતની રચના. આને પિંડક અથવા તો લોબ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વચ્ચેનો ભાગ જે છે એ ભાગ નોડ છે, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોતી નથી. આ પોઝિટિવ અને આ નેગેટિવ, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય છે. વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી, જેને નોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે પી કક્ષકોની સંખ્યા આપણે લઈએ તો 2l+1 થી પી કક્ષકની સંખ્યાને દર્શાવવામાં આવે છે. પી કક્ષકો એ 3 પેટા પ્રકાર ધરાવે છે અને તેની ઉર્જા આપણે આ રીતે દર્શાવી શકીએ. 2px 2py અને 2pz 3 એના પ્રકાર છે. અને પી કક્ષકમાં રેડિયલ નોડ l-2 જેટલા હોય છે. 3pમાં એક નોડ હોય. રેડિયલ નોડની સંખ્યા, સાદા નોડ નહીં. સાદા નોડ તો n-1 છે, પણ રેડિયલ નોડ l-2 થી દર્શાવવામાં આવે. જુદા જુદા કક્ષકોની ઉર્જા 2p થી 5p તરફ ઉર્જામાં વધારો થતો જોવા મળે છે. ઉર્જા હંમેશા વધતી જાય. હવે 2p કક્ષકો વિશે આપણે નોંધ જોઈએ કે 2p કક્ષકનો આકારને n બરાબર 1 અને l બરાબર 1 હોય તો 2p કક્ષકમાં 2l+1 લો તો n બરાબર 3 થશે. mlના મૂલ્ય માઇનસ થી પ્લસ સુધી, એટલે કે +1 0 અને -1 p બરાબર 1 છે, એટલે એલની કિંમતે mlની કિંમત લખી શકાય. ધરીની આસપાસ સ્થાન ધરાવે છે, જે 2px y અને z થી આપણે દર્શાવી શકીએ. 2px એટલે કે x ઉપર એનું લોબ, y એટલે y કક્ષક ઉપર લોબ અને z એટલે z ઉપર લોબ. આ રીતે દર્શાવવામાં આવે. એની સિવાયનો ભાગ ખાલી રાખવામાં આવે છે. રેડિયલ નોડ લઈએ મિત્રો તો n-2 થી દર્શાવવામાં આવે. આ ખાસ નોડ અને રેડિયલ નોડ મોસ્ટ આઈએમપી છે. એટલે કક્ષકોની ઉર્જા માટે નોડ અને રેડિયલ નોડ ખૂબ આઈએમપી છે, યાદ રાખજો. ઉપરાંત ઉર્જાનો ક્રમ પણ આઈએમપી છે. આ વારંવાર એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન છે, એટલે ખાસ આપણે યાદ રાખીશું. નીટમાં ખૂબ મહત્ત્વ ધરાવશે. 2-2 શૂન્ય નોડ જોવા મળશે 2p માટે, પણ નોડલ સપાટીની સંખ્યા આપણે જોઈએ ને તો 1 છે. 2-1 એટલે કે 1 થશે. અને ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા શૂન્ય હોય રેડિયલ નોડ અથવા નોડલ સમતલમાં. ડી કક્ષકો માટે વાત જોઈએ. ડી કક્ષકો અને એની હિસ્ટ્રી. n બરાબર 3 થી એની શરૂઆત થાય, એટલે કે n બરાબર 1 અને 2માં ડી કક્ષક હોતી નથી. 1d અને 2d હોતી નથી. l બરાબર 2 હોય તો ડી કક્ષક તરીકે ઓળખાય. n બરાબર અને 2માં l બરાબર 2 એટલે કે ડી કક્ષક નથી. એનું મહત્તમ મૂલ્ય અથવા લઘુત્તમ ઓછામાં ઓછું મૂલ્ય 3 હોય તો ડી કક્ષકની શરૂઆત થશે. 3d 4d 5d એમ અસ્તિત્વ ધરાવે. ડીની પેટા કક્ષકો 2l+1 થી દર્શાવી શકાય. l બરાબર 2 માટે 2 × 2 4+1 5 ડી કક્ષક આવેલી છે, એટલે કે 5 પેટા ડી કક્ષક ધરાવે. હવે mlના આપણે વાત જોઈએ
તો -2 થી +2 સુધી 5 કિંમત જોવા મળશે ચુંબકી ક્વોન્ટમાંકની. આ 5 પેટા કક્ષક કઈ તો કે dxy, dyz, dzx, dx² - y² અને dz². મિત્રો 3 સ્ક્વેરવાળી કક્ષક છે, સોરી 2 સ્ક્વેરવાળી કક્ષક છે અને 3 વિધાઉટ સ્ક્વેર એટલે કે સ્ક્વેર વગરની કક્ષક દર્શાવવામાં આવે છે. એના આકાર લઈએ તો એના આકાર એકબીજા જે છે એમાં લંબ આવેલા આકાર જોવા મળે છે. જેમ કે આ dxy લો તો x અને y ની વચ્ચેના લોબમાં આવા 2 લોબ આવેલા હોય. yz લો તો y અને z ની વચ્ચે, અને zx લો તો z અને x ની વચ્ચે લોબ દર્શાવતો જોવા મળે. આ x અને સ્ક્વેરવાળી છે એ ધરી ઉપર આવેલા હોય. x વગરની લોબ છે એ ધરીની વચ્ચે હોય. જેમ કે આપણે આ દર્શાવી x અને y, તો આ z છે, આ x, આ y અને z. x અને y મારે દર્શાવવું છે તો આ બેની વચ્ચે દર્શાવવાનું છે, બરાબર. પરંતુ આ જુઓ, આ ધરીની ઉપર દર્શાવેલી છે, એટલે કે ધરીની ઉપર જે કક્ષક દર્શાવવામાં આવે સ્ક્વેરવાળી હોય. જો સ્ક્વેરવાળી કક્ષક ધરીની ઉપર દર્શાવવામાં આવે, વિધાઉટ સ્ક્વેર છે એ ઇન બિટવીન લોબ દર્શાવવામાં આવે છે. હવે નોડ માટેની વાત જોઈએ, જે મોસ્ટ આઈએમપી છે. જેમ પેટાકોષમાં ક્વોન્ટમાંક વધે એમ ઉર્જા વધે. 3D કરતાં 4D કરતાં 5D આગળ ઉર્જામાં વધારો થતો જોવા મળે. એટલે કે ડી કક્ષકોની ઉર્જા n વધતા ઉર્જા વધશે. કોણીય નોડની વાત કરીએ અથવા ત્રીજા નોડ n-l-1 થી દર્શાવવામાં આવે. 3D કક્ષક માટે આપણે જોઈએ 3 - 2 - 1 બરાબર 1 થશે. 3D માટે કુલ નોડ લ્યો તો n-1 એટલે કે 2, ખાલી નોડ 2, અને 3D માટેના નોડ જે છે એ d માટે l બરાબર 2 હોય એટલે 0 થશે. હાઇડ્રોજનના કક્ષકોની ઉર્જા વિશે વાત લખો. તો મિત્રો ઉર્જામાં 2 ગ્રાફ પૂછશે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સિવાયના. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન 1 હોય એટલે એકી ઇલેક્ટ્રોન પ્રણાલી માટે એવો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછે તો પણ જવાબ આવે, અને બહુ ઇલેક્ટ્રોન કહે તો આના સિવાયનો જવાબ, એટલે કે 1 કરતાં વધારે ઇલેક્ટ્રોન થાય હાઇડ્રોજન સિવાય માટેની વાત, બરાબર. જોઈએ પ્રથમ આપણે હાઇડ્રોજન માટે ઉર્જાની વાત. મુખ્ય ક્વોન્ટમ આંકથી ઉર્જા નક્કી થાય આપણે જાણીએ છીએ, અને એનો ક્રમ 1s અને 2sમાં 2s 2p સેમ, પછી 3s 3p 3d સેમ, 4s 4p 4d અને 5s સેમ. એટલે કે sp/df જેનો ઉર્જા nની કિંમત સમાન હોય એના ક્વોન્ટમાંક એના ઉર્જા સ્તર સમાન હોય. જો n બરાબર 4 છે તો એ ઇલેક્ટ્રોન 4p 5p 4p 4d કે 4s કોઈ પણ કક્ષકમાં રહી શકે, તેની વેલ્યુ ઉર્જાની સમાન થાય. એવી રીતે 5dમાં 5pમાં કે 5sમાં ઇલેક્ટ્રોન સરળતાથી રહી શકે છે, એના ઉર્જાની વેલ્યુ સમાન હોય. એટલે કે 1s કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી સૌથી વધારે આકર્ષાયેલો હોય છે. હાઇડ્રોજનની ઉત્તેજિત અવસ્થામાં 2s કે 2p ને ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, અને આ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન એ કેન્દ્ર સાથે નિર્બળ આકર્ષણ ધરાવે છે. એટલે કે ધરાવસ્થાની ઉર્જા એના કરતાં ઉત્તેજિત અવસ્થાની ઉર્જા એ વધુ ઉર્જાનું મૂલ્ય ધરાવશે, અને કેન્દ્રથી એ દૂર જોવા મળે. આ એનો ગ્રાફ છે મિત્રો, ઉર્જાનો ક્રમ. આ રીતે આપણે યાદ રાખી શકીએ, 1s કરતાં 2s = 2p. જો બંનેની સમાન છે ઉર્જા, એનાથી વધુ 3s 3p અને 3d આ સમાન. આ રીતે આગળ જે છે ઉર્જા વધે. કોના માટે? એકી ઇલેક્ટ્રોન માટે, એક ઇલેક્ટ્રોન માટે. કારણ કે હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના 1s1 છે, તેની પાસે એક ઇલેક્ટ્રોન છે, માટે આ લાગુ પડે.
એકથી વધારે ઇલેક્ટ્રોન માટે આ લાગુ પડશે નહીં. બહુ ઇલેક્ટ્રોનીય માટે વાત જોઈએ. મોર દેન વન ઇલેક્ટ્રોન માટે કક્ષકની ઉર્જાનો ક્રમ, બહુ ઇલેક્ટ્રોન માટે ઉર્જાનો ક્રમ આલેખમાં દર્શાવવા મુજબ આપણે ગૌણ ક્વોન્ટમ આંકથી દર્શાવી શકીએ. જેમ કે 1s, એનાથી વધુ 2s, એનાથી વધુ 2p, 3s, 3p, 3d, 4s, આ રીતે દર્શાવી શકાય. હાઇડ્રોજન માટે આ ક્રમ સમાન રહેશે, બરાબર. પરંતુ હાઇડ્રોજન સિવાયની પ્રણાલી એટલે કે મોર દેન વન ઇલેક્ટ્રોન માટે આ જોવા મળશે. ત્યારબાદ કક્ષકોની ઉર્જા માટેના પરિબળો જોઈએ. અસર કરતા પરિબળ. કેન્દ્રની તરફનું આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એ અસર કરે. પેટાકોષના ઇલેક્ટ્રોનથી બાહ્ય કોષનું શિલ્ડિંગ અસર એ પણ અસર કરશે. એસપીડીએફમાં વધારો થાય એક જ કોષમાં એ અસર કરે. અસરકારક કેન્દ્રીય વીજભાર જેને ઝેડ ઇફેક્ટિવ કહેવાય એ પણ અસર કરે ઉર્જામાં. અને બાહ્યતમ કક્ષાથી કેન્દ્રનું અંતર એ પણ અસર કરશે. હવે આ શું છે ઝેડ ઇફેક્ટિવ, એના વિશે આપણે જોઈ લઈએ. ઇલેક્ટ્રોન ઉપર અનુભવાતો કુલ ધનભારને અસરકારક કેન્દ્રીય વીજભાર તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય વીજભાર વધે તેમ શિલ્ડિંગ અસર ઘટશે, કારણ કે કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન આવશે. વોટ ઇઝ ધ શિલ્ડિંગ ઇફેક્ટ? કેન્દ્ર અને પરમાણુના બાહ્ય કોષ વચ્ચે જે ઇલેક્ટ્રોનને કેન્દ્રના આકર્ષણ માટે નડતી કક્ષક છે એ કક્ષકને શિલ્ડિંગ કોષ તરીકે ઓળખવામાં આવે. એટલે આંતરકોષ વડેનું શિલ્ડિંગ એટલે કે છેલ્લી બેન્ચે બેઠેલા સ્ટુડન્ટને ટીચર સાથે ઇન્ટરેક્શન કરવામાં જે નડતી મુશ્કેલી, કારણ કે વચ્ચે જે બધી બેન્ચના સ્ટુડન્ટ બેસેલા છે એ છેલ્લી બેચના સ્ટુડન્ટને અસર કરે. એના માથું જે છે એ નડતું હોય, ક્લિયર બતાતું ન હોય, બોર્ડ વર્ક લખવામાં પ્રોબ્લેમ થાય. તો આ બધું વચ્ચે આવતી બેન્ચીસના સ્ટુડન્ટ છે. તો માની લો કે છેલ્લી બેન્ચનો સ્ટુડન્ટ એ છેલ્લી કક્ષક છે, તો વચ્ચે અંદરની કક્ષકો ટીચર એ કેન્દ્ર છે, તો કેન્દ્ર સાથે એને આકર્ષણ થવા માટે જે નડતી મુશ્કેલીઓ કક્ષકોની સંખ્યા છે એને શિલ્ડિંગ કક્ષક તરીકે ઓળખવામાં આવે અને આ અસરને શિલ્ડિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ઉર્જાનો આમાં ગ્રાફ જુઓ તો અલગ અલગ છે. જો 1s એનાથી વધુ કક્ષક ઉર્જા વધતી હોય એ વધે. 2sની એનાથી વધુ 2pની, 2p કરતાં 3s, 3s કરતાં 3p અને ત્યારબાદ 4s અને ત્યારબાદ 3d. આ રીતે ઉર્જામાં વધારો થશે. આ સેમ ક્વેશ્ચન રિપીટ છે એટલે આપણે એને સ્કીપ કરીએ છીએ. હવે શિલ્ડિંગ અસર વિશે થોડીક વાત આપી છે એ જોઈ લઈએ. એક ક્વેશ્ચન છે કે એક જ કોષમાં રહેલા પેટાકોષની ઉર્જા અને શિલ્ડિંગ અસર માત્ર કોષના આકાર ઉપર આધાર રાખે. આ એક જ શબ્દ છે ને મહત્વનો છે મિત્રો, એટલા માટે એના આકાર ઉપર જ આધાર રાખશે, કદ ઉપર આધાર રાખે નહીં. છતાં આપણે ડિટેલમાં જોઈએ. હવે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એ એક જ કોષ માટે જુદી જુદી કક્ષકોની માત્રા અને આકાર ઉપર આધાર રાખશે. એસ કક્ષક ગોળાકાર છે. પીની સરખામણીમાં કેન્દ્રથી વધારે અસરકારક શિલ્ડિંગ અસર ધરાવે. જ્યારે પી કક્ષક એ ડી કરતાં વધારે માત્રામાં ઇલેક્ટ્રોનથી શિલ્ડિંગ થાય છે. હવે એસ ગોળાકાર હોવાથી કેન્દ્રની નજીક હોય એટલે પી કરતાં વધારે સમય કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન રહી શકે છે અને પી કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકની સાપેક્ષમાં કેન્દ્રની નજીક વધારે સમય વિતાવશે. હવે મુખ્ય ક્વોન્ટમ આંકમાં વધારો થાય એટલે ઝેડ કેન્દ્રીય ધનભાર જે છે એ વધે અને ગૌણ ક્વોન્ટમ આંકની કિંમત ઘટે. એટલે કે એસ કક્ષક એમાં ઇલેક્ટ્રોન પીના ઇલેક્ટ્રોન કરતાં વધારે પ્રબળ મજબૂતાઈથી આવેલા હોય અને ડી કરતાં પીના વધારે આવેલા હોય. પરિણામે
પીની ઉર્જા કરતાં વધારે અથવા ઓછી ઋણ ઉર્જા ધરાવતા હોય, આથી શિલ્ડિંગ અસર જુદી જુદી જોવા મળે. n+l કિંમત કક્ષકો માટે આપણે જોઈએ. n+l કિંમત n+l કિંમત મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંકના આધારે n+l કિંમતને આધારે એની ઉર્જા નક્કી થાય. જેમ કે નિયમ નંબર 1 આપણે જોઈએ. નીચું અને તેની ઉર્જા ઓછી હોય છે. n+lનું મૂલ્ય નીચું, તેની ઉર્જા ઓછી હોય. 2s અને 2pની ઉર્જા 2s કરતાં 2pની વધારે છે. 2s માટે n બરાબર 2 ને l બરાબર 0, 2 + 0 2 થશે. 2p માટે જોઈએ તો l બરાબર 1 અને n બરાબર 2, તો 2 + 1 3 થશે. તો 2ની ઉર્જા ઓછી 3 કરતાં, એટલે 2s અને 3p આ રીતે દર્શાવવામાં આવે. બીજો નિયમ, જો બે કક્ષકમાં n+lની કિંમત સમાન થઈ જાય તો nનું મૂલ્ય ઓછું હોય તેની ઉર્જા ઓછી. એટલે કે બંનેનો 3 કે 4 જવાબ આવે. 4s અને 3pમાં કોની ઉર્જા વધારે? 4 + lની કિંમત 0, એટલે 4 + 0 4 થશે. 3 + 1 4 થશે. તો જેમાં nની કિંમત ઓછી એની ઉર્જા ઓછી. આયા 4sમાં n બરાબર 4 કરતાં 3માં n બરાબર 3 ઓછું છે, એટલે 3pની ઉર્જા ઓછી થશે, 4sની વધી જાય. જેમ nનું મૂલ્ય ઓછું, જ્યારે n+lની કિંમત સમાન થાય તો જેના nની કિંમત ઓછી તેની ઉર્જા ઓછી દર્શાવવામાં આવે છે. જુદા જુદા પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી શાના આધારે થાય છે? તો ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના ચોક્કસ નિયમ છે, જે આપણે નિયમ આપ્યા છે, જે આવતા લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરશું. આહુબાઉ, પોલી, હુન્ડ અને એના નિયમને આધારે, કક્ષકોના ઉર્જાના નિયમને આધારે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. n+l નિયમના આધારે વધતી ઉર્જા સાથે કક્ષકોની ગોઠવણી અને ક્રમ સમજાવીએ. બરાબર? એટલે કે જુદી જુદી કક્ષકો માટેનો આ ક્રમ છે, એ ક્રમ n+lના આધારે સમજાવીએ. તો પેલા 1s 2s 2p 3s એ બધું આપણે લખી લીધું. બરાબર? અને પછી આપણે એની કમ્પેરિઝન કરીએ. જેમ કે આ આપણી પાસે n+lની કમ્પેરિઝન આયા થશે 2p અને 3sમાં, અથવા તો 3p અને 3sમાં. 3 + 1 3, બરાબર? 3 + 0 3 અને 3 + 1 4 અને 2 + 1 3. તો એ 2 કિંમત એ ઓછી છે, એટલે 2pની ઉર્જા એ 3s કરતાં ઓછી થાય. 3p અને 4sમાં જોઈએ. 3 + 1 4 અને 4 + 1 0, તો 3p 3 nનું કિંમત ઓછું છે, તો એની કિંમત વધી. અહીંયા બંને 5 છે. 3d અને 4pમાં 3 + 2 5 અને 4 + 1, તો 3d એ ઓછી કિંમત ધરાવે છે 4p કરતાં, માટે એની કિંમત એ ઓછી ઉર્જાની જોવા મળશે d એઝ કમ્પેર ટુ p ઓર્બિટલ. સેમ ટુ સેમ આ જ ક્વેશ્ચન છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આટલું. આવતા લેક્ચરમાં આપણે આહુબાહુ, પોલી અને હુન્ડના સિદ્ધાંતો અને ઉર્જાના કક્ષકોની વાત કરશું, જે આપણો આખરી લેક્ચર રહેશે. આ હોમવર્ક તમારે 3 વખત લખી અને મોકલી દેવાનું છે. હજી ઘણા વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલતા નથી. એના વાલી એને પર્સનલ કોન્ટેક્ટ કરવામાં આવશે અને ઇન્ટરનલ માર્ક એના આપવામાં આવશે નહીં. ઘણી ગર્લ્સનું અને બોયઝનું પણ હોમવર્ક મને પહોંચ્યું નથી, એક પણ વખત પહોંચ્યું નથી. એટલે આ બધા ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધીનું તમામ હોમવર્ક જેમણે નથી મોકલ્યું એમણે તમામ હોમવર્ક મોકલવાનું રહેશે, અને જે મોકલતા રહે છે એ લોકોએ આજના વિડીયોનું લેક્ચર 3 વખત કરીને મોકલવાનું છે.